હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ નહીં, આમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, 12:30 થઈ ગયા છે. અને વિડીયોની શરૂઆત અત્યારે થાય છે, કેમ કે આજ છે ને સવારમાં અમારા મોંઘેરા મહેમાન આવી ગયા છે. અને મોંઘેરા મહેમાન એવા છે કે તમે બધા કેટલા દિવસથી વાઇટ જોતા હતા અને પૂછતા હતા કે યતરાજ ચમ વિડીયોમાં નથી દેખાતો અને યતરાજ ક્યાં છે ને યતરાજને વાગ્યું હતું તો સારું થઈ જશે ને. તો ફાઇનલ આપણા મોંઘેરા મહેમાન આવી ગયા છે. બરોબર ને? અને મોંઘેરા મહેમાને આવી અને સવારમાં ખર્ચો કરાવી નાખ્યો છે. રિમોટ વાળી ગાડી લેવડાવી છે, ગાડી છે ને હવે સરખી હાલતી નથી એવું થયું છે. તો એ ભાઈને છે ને જે 2 ટાંકા આવ્યા હતા એમાં છે ને મને જયદીપને બેન ઉપાધિ ના થાય એટલે અમારી મમ્મી એમ કીધું હતું કે 1-2 ટાંકા આવ્યા છે એમ કીધું હતું. પણ 1-2 ટાંકા નથી, ભાઈને 7 થી 8 ટાંકા આવ્યા છે જીબે. પણ ત્યાં દેહમાં હતો અને અમે અહીંયા ખોટી ચિંતા કરવી કે આટલા બધા ટાંકા આવ્યા આમ થયું એટલે અમને નહોતું કીધું. અમને એમ કીધું કે 2 ટાંકા આવ્યા છે. પણ અત્યારે ભાઈ ફાઇનલ અહીંયા આવી ગયા પછી અમે જોયું તો ખબર પડી કે 8 ટાંકા આવ્યા છે એને. અને એ રીતે જીબે આવ્યા છે, કેમ કે પડ્યો હતો ને તો દાંત અંદર ઉપર નીચેના થોડાક ખૂંચાઈ ગયા હતા એવું કંઈ કહેતા હતા મારી મમ્મીની. તો યતરાજ તને ચીમશે હવે? હે સારું છે? આમ દેખાડ તો. જો એ ભાઈના અહીંયા છે ને આમ અંદર છે ટાંકા કા. અને આ જો રિમોટ વાળી ગાડી ભાઈએ લેવરાઈ પણ છે ને સરખી હાલતી નથી. અને ત્યાં છે ને ભાઈ જોડે સેલ નહોતા ને તો ત્યાં અમે ચાલુ કરીને જોઈને પછી સેલ લીધા ને ત્યાં એને ઉતાવળ હતી, હાલો ઘરે તો ત્યાં ના જવા દીધું. ઘરે પહોંચીને પછી ફાઇનલ ચાલુ કરી તો થઈ નહીં એવું થયું. તો અત્યારે છે ને હવે મારા દેર આવ્યા છે યતરાજને મૂકવા. તો જયદીપના બે જ્યાં છે છોલે ભટુરે લેવાય કે છોલે ભટુરે લઈ આવી, કેમ કે આજ સવારમાં છે ને યતરાજના સ્કૂલનો યુનિફોર્મ લેવાનો હતો તો અમે બહાર વહી ગયા હતા. સ્કૂલનો યુનિફોર્મ લેવાનો હતો, પછી યતરાજના રિમોટવાળી ગાડી લેવી હતી, પછી માટલું અમે રૂમ ફેરવી. પછી માટલું છે ને મારું નવું જ માટલું હતું, હજી 1-2 મહિના થયા હોય કે 3 મહિના થયા હોય એમ કંઈક થયું હશે માટલું લીધું એને. તો માટલું છે ને ફાઇનલ રૂમ ફેરવવામાં તૂટી ગયું એટલે નવું માટલું લેવાનું હતું. તો અમે અત્યારમાં છે નવું માટલું યતરાજ એમ કઈમાં એ છોકરા વાળ્યું છે બધે યતરાજ. તો આપણે છે જો નવું માટલું લઈ આવ્યા છીએ અને ભરી અને મૂકી દીધું છે. એક રાત સુધી એમને પડ્યું રહેવા દઈશું ઉપર. હા, એક રાત સુધી ભરીને મૂકવું પડે ને પછી કાલ સવારમાં વિસળીને ભરવાનું ચાલુ કરવાનું. પણ આજે એક રાત એમના પાણી ભરેલું રહેવા દેવું પડે એટલે મેં ભરીને મૂકી દીધું છે. અને બીજો નાનો મસ્ત અહીંયા જગ હતો તો એ હું લાવીશું, પણ એ અત્યારે મૂકી દીધો પછી આપણે બતાવશું. તો હવે એ ભાઈને છે ને થોડીક વાર ફોન જોવો છે. એ ફોન જોવે ને તો હું બધેથી કચરા વાળી નાખું. અને સવારના એવું બધું કામ કરતા હતા. એ ભાઈ સ્કૂલનો યુનિફોર્મ લઈ આવ્યા અને રિમોટવાળી ગાડી લેવી હતી લઈ આવ્યા અને માટલું ફૂટી ગયું હતું માટલું લઈ આવ્યા. હજી સીલિંગની લાઇટ નહીં જોવા જવાનું હતું તો જયદીપ કહેતા હતા પછી જોઈ આવશું એમ. એટલે અને આજ ફર્નિચરવાળા અને જે દરવાજાનું માપ લેવાનું બાકી રહી જશે ને તો એ દરવાજાનું માપ લેવા આવવાના છે, કલરવાળા આવવાના છે, એવું બધું છે. એ બધા જોવા આવવાના છે. તો એ કદાચ આવે તો, કેમ કે એ બધાનું કંઈ નક્કી ના હોય એમ કે આવશું પછી આવે તે ના આવે એવું બધું થતું હોય. અને લાઇટવાળા ભાઈએ તે કાજો અહીં બધા ગીસી પાડીને એટલું કામ કરીને જ્યાં છે. તો અહીંયા વાયર થોડાક જે ખેંચવાના હતા એ ખેંચી નાખ્યા છે અને અહીંયા જો વોલ પાડી દીધો છે. અને કાલ એમ કહેતા હતા કે હું છે ને કાલ રવિવાર છે તો વહેલા હાર આવી જઈશ અને વાયર બીજા જે ખેંચવાના છે ખેંચી નાખશું ને. અત્યારે 2 રૂમમાં લાઇટ શરૂ છે તો રૂમમાં રહેવી છે, પછી હોલમાં રસોડાની શરૂ થશે ને આ 2 રૂમની બંધ થશે. એ રીતના કરવાનું કહેતા હતા. મેં કંઈ વાંધો નહીં, હવે જે થાય હવે રહેવા આવી જશે તો બીજું કંઈ થવાનું નથી. હવે આજ પાસે એ ભાઈ દેહમાં જતા રહ્યા છે એટલે આવું બધું થતું હોય કે ટાઈમે કામ પૂરું થાય નહીં, ટાઈમે આવે નહીં અથવા તો ટાઈમે કામ કરે નહીં અને કામ બહાર વહી જાય. એટલે હવે કાલ આવે પછી જેટલા દી થાય છે લાઇટવાળા ભાઈના, કેમ કે લાઇટવાળા જ્યાં જે છે ત્યાં સુધી ફર્નિચરવાળા આવશે નહીં. કેમ કે એમના ગમ લગાવેલો હોય એની ઉપર પાટિયા લગાવવાના હોય એના ધૂળ ને એવું બધું ઉડે તો ચોટી જાય એટલે સરખો સન્માય કોઈ લાગે નહીં. એટલે કરે એમ ખરા, પણ એમ કહેતા હતા કે તમારે બધું પતી જાય પછી ફર્નિચરવાળા આવશે એમ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો આજે છે ને થઈ ગયો છે બીજો દિવસ થયો છે ને આજે સ્કૂલની શરૂઆત થાય છે. અને સ્કૂલની શરૂઆતમાં છે ને યતરાજભાઈને આજ પહેલો દિવસ છે અને સ્કૂલે ચેન્જ થઈ જાય છે. અને આજ છે ને એમને 12 થી 2:15નો ટાઈમ 2:40નો ટાઈમ છે. તો 2:40 જયદીપ ઘરે હોય નહીં એટલે જયદીપ હાલા યતરાજને લેવા છે ને બળુભાઈ આવવાના છે. સ્વરેરાજને લેવા આવશે ને તો બળુભાઈ લેતા આવશે ને કાલથી તો એ ભાઈ વાન બંધાયેલી છે એટલે એ ભાઈ વાનમાં આવી આવશે. તો અત્યારે હું જયદીપ બે છે ને મૂકવા આવ્યા છીએ અને અહીંયા જો
ઊભા છીએ અમે. જો છાયાબેન, બળુબેન, જયદીપ ને બધા ઊભા છીએ. અને આજનો દિવસ છે ને છાયાબેન યતરાજને લેતા જશે એમના ઘરે, પછી હું આવીને લઈ જઈશ. તો આપણે છે ને યતરાજને સ્કૂલેથી મૂકી અને આવતા રહ્યા અને જયદીપને ઓફિસે જવું હતું ને એટલે રોટલી બનાવી અને અમે બે જમી લીધું છે. અને આજ છે ને એપોક્સી પૂરવાવાળા આવ્યા છે. તો એપોક્સી પૂરવામાં છે ને જો આ રૂમમાં, આ રસોડામાં અને હોલમાં બધી જ જગ્યાએ સિમેન્ટ પૂરી દીધી છે અને એપોક્સી પૂરવાની બાકી છે. એપોક્સીમાં એવું થયું છે કે પહેલાં છે ને એમને અમને 4-5 કલર લાઈન બતાવ્યા હતા, પણ અમે નક્કી નહોતું કર્યું કે કયો કલર એમાં કરવાનો હશે એપોક્સીમાં. તો એ ભાઈને એમ કે સ્કાય કલરની ટાઇલ છે એટલે સ્કાય કરવાનો હશે. એ સ્કાય લઈને આવ્યા હતા, પણ એ સ્કાય થોડોક ડાર્ક લાગતો હતો, અમારા ટાઇલ સારે મેચ થતો નહોતો એટલે સ્કાય નહોતો કરવાનો, બ્લેક કરવાનો વિચાર કર્યો હતો. તો એ ભાઈ પાછા છે ને બદલાવા જ્યાં છે. અને બીજા ભાઈ જે અહીંયા છે એ આમાં જે થોડી ઘણી ધૂળ ભરાણી હોય ને એ બધી ધૂળને એવું કાઢે છે, એવું કરે છે એટલે બધી ધૂળ નીકળી જાય એટલે હરખું પૂરાઈ જાય. પહેલાં સિમેન્ટ પૂરશે અને પછી એપોક્સી પૂરશે. તો હવે આ રૂમમાંથી આ હાંદામથી ધૂળ કાઢી અને સિમેન્ટ પૂરવાની બાકી છે. તો એ ભાઈ સિમેન્ટ પૂરે, બાકી બધે તો થઈ ગયું છે. બહારના બાથરૂમમાં થઈ ગયું બાકી પછી એમ. અને આજ છે ને અમારે મોટો પ્રોબ્લેમ એ થશે કે અત્યાર સુધી છે ને કતાર ગામમાં ટોરેન્ટ પાવર હતો એટલે કોઈ દિવસ લાઇટ જતી નથી. જાય તો 5 થી 10 મિનિટ અથવા તો અડધો કલાક જઈને લાઇટ આવતી રહે. અને એ તે કોક દિવસ આખા વરમાં 1-2 વાર એવું બનતું હોય. જે કતાર ગામમાં રહેતા હશે એને ખબર જ હશે અહીંયા ટોરેન્ટ પાવર છે ને લાઇટ નથી જતી એમ. અને અહીંયા વરિયાવમાં અમારે સરકારી લાઇટ છે એટલે અહીંયા છે ને આજ સવારની લાઇટ વહી ગઈ છે. લાઇટ વહી જાય એટલે ઉપર પાણીના 4 કે એમ કંઈક ટાંકા છે. ટાંકા હોય તો પછી ખૂટી તો જાય જ ત્યાં પાણી. લાઇટ ના હોય એટલે લાઇટ હોય તો પાણી જાતે ચડતું હોય, પણ લાઇટ નથી એટલે પાણી ખૂટી રહે. તો પાણી ખૂટી ગયું છે અને લાઇટ સવારની વહી જાય છે એટલે આજ બીજું કંઈ કામ તો આપણે કરવાનું છે નહીં. અને એપોક્સીવાળા ભાઈ આવ્યા છે એમનું કામ કરે છે. અને ટોયલેટ બાથરૂમમાં એમને અંધારું પડે ને એટલે કે લાઇટ આવે પછી એના હાંધાને એવું કરશું એમ. પણ લાઇટ અમારા સામેવાળા માસી એમ કહેતા હતા 4 વાગ્યા હોરી આવશે, હવે જેટલા વાગે આવે છે ખબર નહીં. અને અહીંયા લાઇટનો હવે લાઇટ ના હોય ને એટલે પાણીનો પ્રોબ્લેમ થવાનો, લાઇટનો ને પાણીનો. અને કતાર ગામમાં છે ને લાઇટ કન્ટિન્યુ હોય જ તે એટલે પાણીનો પ્રોબ્લેમ એવો થાય નહીં. અને અહીંયા કંઈ ખરખું કરતા હશે એટલે નકર અમે અઠવાડિયાથી આવ્યા છીએ તો કંઈ જતી નહોતી એમ. તો હાલો હવે લાઇટ કેટલાક વાગે આવે છે જોવી આપણી. અને એમ તો 1-2 ટબ મેં ભરીને મૂકી દીધા છે કેમ કે આખો દિવસ આજ તો યતરાજભાઈ સ્કૂલે વહી જશે. બપોર આવવાના છે, બપોર જલ્દી જશે તો એ સાંજે આવશે. એટલે હું એક હોય તો 1-2 ટબ ભરીને મૂક્યા હતા એટલે એટલા તો ઘણા. બીજું બધું કામ તો સવારમાં પૂરું થઈ ગયું છે. ખાલી વાસણ ધોવાના પોતું મારવાનું બાકી છે. તો પોતું મારવા માટે એપોક્સીવાળા ભાઈ આવ્યા છે એટલે પોતું મરાશે નહીં. વાસણ ધોવે એટલું પાણી છે એટલે આપણે વાંધો નહીં.